હાલો. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અલ્પેશભાઈ ગોલાણીની વાડી આવ્યા છીએ, ગામ ઈસુરિયા. તેને પણ ઓર્ગેનિક પદ્ધતિથી ઘઉં વાવ્યા છે અને તે ઘઉં બહુ સારા છે અને જીવામૃત પાય છે. કેટલા વખત જીવામૃત પાયું અલ્પેશભાઈ? 3 વખત જીવામૃત પાયું છે. અને તમે જોઈ શકો છો ઢીસણ ઉપરવટ ઘઉં છે અને ડુંડિયું પણ આવી ગઈ છે અને ઘઉં લોકવન છે. ઘઉં સારા છે. જીવામૃત પાવાથી 100% ફાયદો છે એવું મને લાગે છે. તો અલ્પેશભાઈ, તમે જીવામૃત 3 વખત પાયું, તો હવે તમે ખાતર બાતર તો નાખ્યું છે કે નથી નાખ્યું? ના, ખાતર ખાલી જીવામૃત. ખાલી જીવામૃત. તો ખેડૂત મિત્ર, અલ્પેશભાઈ જીવામૃત નાખ્યું છે અને ઘઉં બહુ સારા છે અને સહાય બહુ લાંબા છે અને ઘઉંનું રિઝલ્ટ બહુ સારું, કલર એકદમ હાવ લીલો છે. તો કામકાજ સારું છે અલ્પેશભાઈનું. અને અલ્પેશભાઈની વાડીને મુલાકાત આપણે લીધી તો આપણને અલ્પેશભાઈની વાડીનું કામકાજ સારું લાગ્યું. જય જવાન, જય કિસાન.